વડોદરાની કુખ્યાત સિંધી ગેંગ સામે ગુજસી ટોક હેઠળ મોટી કાર્યવાહી, હેરિસ સિંધી સહિત 9 સામે કડક એક્શન। વડોદરા શહેરમાં સંગઠિત ગુનાખોરી સામે પોલીસે મોટો પ્રહાર કર્યો છે। વારસિયા વિસ્તારની કુખ્યાત સિંધી ગેંગના હેરિસ સિંધી સહિત કુલ 9 શખ્સો સામે ગુજરાત સંગઠિત ગુના નિયંત્રણ કાયદા ગુજસી ટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેંગ પર દારૂની હેરાફેરી, ખંડણી, લૂંટ અને મારપીટ જેવા ગંભીર ગુનાઓના આરોપો છે। વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી આતંક મચાવતી સિંધી ગેંગ સામે વડોદરા પોલીસે હવે કડક વલણ અપનાવ્યું છે અને વારસિયા વિસ્તારની આ કુખ્યાત ગેંગના હેરિસ સિંધી સહિત કુલ 9 આરોપીઓ સામે ગુજરાત સંગઠિત ગુના નિયંત્રણ કાયદા ગુજસી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગના સભ્યો દારૂની હેરાફેરી, ખંડણી, વસૂલાત, મારપીટ, લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા અને તપાસ દરમિયાન એ પણ ખુલ્યું છે કે અલ્પો સિંધી અને હેરિસ સિંધી વચ્ચે અગાઉ મિત્રતા હતી, પરંતુ બાદમાં વેરઝેર વધતા ગેંગ વોર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને આ ગેંગ અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ લાવી વડોદરા સહિતના વિસ્તારોમાં તેનું નેટવર્ક ચલાવતી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। આ કેસમાં પોલીસે નરેન્દ્ર, રોહિત, દીપક અને ભરત સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો દ્વારા સઘન શોધખોળ ચાલી રહી છે। સમગ્ર મામલે વડોદરા શહેર પોલીસના ડીસીપી ઝોન 4 એન્ડ્યુ મકવાને પત્રકાર પરિષદ યોજી કાર્યવાહી અંગે માહિતી આપી હતી અને પોલીસે સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં સંગઠિત ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ આવી કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહી। અત્યાર સુધી 4 આરોપી પકડાયેલા છે, 2 આરોપી હાલ જેલમાં છે અને અન્ય 3 આરોપીને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને આ 3 આરોપીની તપાસ હાલ ચાલુ છે અને તેઓને પણ ખૂબ ઝડપથી અરેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવા માટે પ્રક્રિયા ચાલુ છે। આરોપી પર કોઈ ગુના હોય? આ જે સંગઠિત ટોળકી છે તેમના દ્વારા કુલ 46 જેટલા ગુનાઓ આચરવામાં આવેલ છે, જેની વિગતવાર વર્ણન અને જેની વિગતવાર નોંધ કરવામાં આવેલી છે। આ જે ટોળકીના આરોપીઓ છે તેમના વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયેલા છે, તેમજ પાસા, તડીપાર વગેરે જેવી પગલાઓ પણ લેવામાં આવેલા છે। તેમ છતાં આ ટોળકી દ્વારા પોતાનું નેટવર્ક અને પોતાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ ચાલુ રાખવામાં આવેલ છે, જેથી આ ટોળકી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો નોંધવામાં આવેલ છે।